વેલકમ ટુ ધ HRM. આપણે જે ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે પરફોર્મન્સ એન્ડ ઇન્સેન્ટિવ બેઝડ વેજીસ પ્લાનિંગ. તો આપણે જે કંપનીની અંદર જેટલા પણ એમ્પ્લોયડ કરેલા છે એ એમ્પ્લોયને આપણે જે ઇન્સેન્ટિવ મીન્સ કે સેલેરી આપવાની છે, જે સેલેરી આપશું આપણે વેજીસ આપવાનું છે, તો એ વેજીસ કયા પ્લાન બેઝડ ઉપર આપશું, એની અંદર આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ છીએ, એનું પરફોર્મન્સ વાઇઝ આપીએ છીએ કે ફિક્સ્ડ પ્લાન છે, બરાબર છે, એ આપણે લર્ન કરવાનું છે. ફર્સ્ટ જે આપણે ટોપિક છે એ લર્ન કરવાનું છે એની અંદર ઇન્સેન્ટિવ્સ મીન્સ કે સેલેરી, તમે એને શું ઇન્સેન્ટિવ શું આપશો એ જોવાનું છે. મિનિંગ, તો પહેલા આપણે મિનિંગ લર્ન કરીએ. Incentives are monetary benefits paid to the workmen in a recognition of their outstanding performance. તો જો એ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપશે કે આપણે જેટલો એને ટાર્ગેટ આપેલો છે એ ટાર્ગેટની ઉપર બધું કામ ઇફેક્ટિવલી પૂરું કરશે, તો એને છે ને એ મોનેટરી ટર્મ્સ એટલે કે મનીની અંદર એમને બેનિફિટ આપવામાં આવશે, કે એને બોનસ આપવામાં આવે અથવા તો એને પ્રમોશન આપવામાં આવે, કે વેજીસ અત્યારે જે લેબર તરીકે વર્ક કરે છે તો એને પ્રમોશનમાંથી એને લેબરમાંથી એને એનો પર્ટિક્યુલર ગ્રુપનો હેડ બનાવી દેવામાં આવે, અથવા તો એને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે એની સેલેરી ઇન્ક્રીઝ કરી દેવામાં આવે. તો આવા મોનેટરી બેનિફિટ છે એ આપણા વર્કમેન છે, લેબરર છે, એને આપણે આપશું. વેરિયેબલ પે incentives are defined as a variable rewards granted according to the variations in the achievement of the specific result. તો વેરિયેબલ પે છે આપણું જે ઇન્સેન્ટિવ છે એ કઈ રીતે ડિફાઇન થશે? એઝ અ વેરિયેબલ રિવોર્ડ ગ્રાન્ટેડ અકોર્ડિંગ ટુ ધ વેરિએશન ઇન ધ અચીવમેન્ટ ઓફ ધી સ્પેસિફિક રિઝલ્ટ. તો આપણે જે સ્પેસિફિક રિઝલ્ટ છે એ મેળવવાનું છે, આપણું ટાર્ગેટ અચીવ કરવાનું છે. એ ટાર્ગેટ કઈ રીતે અચીવ કરશું? તો અલગ અલગ વેરિએશન્સ જે આવશે એનું અચીવમેન્ટ થશે, એ સ્પેસિફિક રિઝલ્ટ છે, એ સ્પેસિફિક રિઝલ્ટ આપણે મીન્સ કે જે વેરિયેબલ રિવોર્ડ છે એ ગ્રાન્ટ કરવાનું છે, બરાબર. અલગ અલગ વેરિએશન્સ આવે છે, આપણે અલગ અલગ ટાર્ગેટ છે, રિઝલ્ટ છે એ અચીવ કરવાના છે, બરાબર છે. તો અલગ અલગ વેરિએશન્સ પ્રમાણે અચીવમેન્ટ થશે. તો માનો કે આપણે એમને રોજ 10 કલાકનું કામ આપીએ છીએ અને પછી આપણે 12 કલાકનું કામ આપ્યું, તો એ વર્કમાં વેરિએશન થયું, તો વર્કિંગ આવર્સ વધી ગયા, તો આપણે ઇન્સેન્ટિવ્સ પણ ઇન્ક્રીઝ કરવું પડશે. Incentive systems of the payment emphasizing the point of the motivation, that is the imparting of incentives to workers for higher production and productivity. તો incentive systems છે તમારી જે પેમેન્ટની, emphasizing the point of motivation છે તમારો મોટિવેશન પોઈન્ટ છે, એ મોટિવેશન પોઈન્ટ છે એ આપણે જોવાનું હોય. મોટિવેશન પોઈન્ટ શું છે કે ઘણાનો મોટિવેશન પોઈન્ટ છે એવો હોય કે એને લક્ઝરિયસ નીડ્સ એને ફૂલફિલ થાય, ઘણાનો એની જે બેઝિક નીડ પૂરી થાય, ઘણાની સોશિયલ નીડ પૂરી થાય. તો તમારે એનું બેઝિક મોટિવેશન પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખીને નીડ પૂરી કરશો તો એ તમારા વર્ક છે પ્રોપરલી કરી શકશે અને તમારું હાયર પ્રોડક્શન થઈ શકશે. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન આઈડિયલ વેજીસ સિસ્ટમ. તો તમારે જે આઈડિયલ વેજીસ સિસ્ટમ છે એના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે, તો એ કેરેક્ટરિસ્ટિક્સ આપણે લર્ન કરવાના છે. કે તમારે વેજ સિસ્ટમ એને આપવાની છે, મીન્સ કે તમે જે પ્રકારની સિસ્ટમથી તમે એને સેલેરી પ્રોવાઈડ કરો છો તો એ આઈડિયલ મીન્સ કે સારી કઈ રીતે હોઈ શકે અને શું કેરેક્ટરિસ્ટિક્સ છે એ જોવાના છે આપણે. આઈડિયલ વેજ સિસ્ટમ ઇઝ nowadays very much essential for the sound working system of an organization. તો તમારા ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કાંઈ ડિસપ્યુટ ન થાય, તમે જે પોલિસી બનાવો હોય ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ થાય, એવું બધું જો તમે ઈચ્છતા હોય, સાઉન્ડ વર્કિંગ સિસ્ટમ વિધાઉટ ડિસપ્યુટ તમે બધું જ વર્ક છે એ પ્રોપરલી કરવા માંગતા હોય, તો એના માટેની આઈડિયલ વેજ સિસ્ટમ એ છે. તો આઈડિયલ વેજ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરશો તો સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન છે, સાઉન્ડ વર્કિંગ સિસ્ટમ છે મેન્ટેન થશે. તો ફોર એસ્ટાબ્લિશિંગ એન આઈડિયલ વેજ સિસ્ટમ ફોલોવિંગ ઇન કેરેક્ટરિસ્ટિક્સ મસ્ટ બી સ્ટડીડ. તે સિમ્પલ એન્ડ ઇઝી, જસ્ટિફાયેબલ, ઇકોનોમિકલ, ફ્લેક્સિબલ, ટ્રસ્ટવર્ધી, ઇન્સ્પાયરિંગ, અશ્યોરન્સ એન્ડ ચેકિંગ. તો આ 8 પોઈન્ટ છે કે જે આપણે 1 by 1 સાઉન્ડ વર્કિંગ સિસ્ટમ જે આપણે કંપનીની અંદર આઈડિયલ વેજ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવી છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે 1 by 1 આપણે ડિસ્કસ કરીએ. એ 8 સિસ્ટમ તો છે જ, પ્લસ બીજા જે છે એ 4 છે એના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે. ટોટલ 12 છે. ઇમિડિયેટ પેમેન્ટ, કોર્પોરેશન્સ, લોફુલ અને પીસફુલ. લેટ્સ ડિસ્કસ 1 by 1 ઇન અ ડિટેલ. સિમ્પલ એન્ડ ઇઝી. તો સિમ્પલ એન્ડ ઇઝી કઈ રીતે હોઈ શકે? ઇફ વેજ સિસ્ટમ ઇઝ એન સિમ્પલ એન્ડ ઇઝી ઇન એપ્લિકેશન ધેન ઇટ વુડ બી વેરી મચ ઇઝી ફોર લાર્જર નંબર ઓફ વર્કફોર્સ ટુ અન્ડરસ્ટેન્ડ. તો તમે જે વર્કફોર્સ તમારા જે બોટમ લેવલ ઉપર જેટલા લોકો વર્ક કરે છે એ કેવા લોકો છે? તો કે એ બની શકે સ્કિલ્ડ છે, સેમી સ્કિલ્ડ છે, અનએજ્યુકેટેડ છે. તો એને તમારે તમારી સેલેરી સ્કેલ સમજાવી છે. તો તમે ઘણીવાર જોતા હો તો તમારી સેલેરી સ્કેલ કઈ રીતે હોય
તો જુઓ તમને હું સમજાવું. સેલેરી સ્કેલ તમારી હોય, માનો કે તમે 15,000 રૂપીસ છે એ તમારી અત્યારે તમે એને પર મંથ આપો છો, બરાબર છે. હવે તમે સેલેરી છે એ તમારી ઇન્ક્રીઝ કરી, અને સેલેરી તમારે કેટલી કરવી છે, તો સેલેરી છે તમારે ઇન્ક્રીઝ કરીને કરવી છે. માનો કે તમે 1,000 રૂપીઝ ઇન્ક્રીઝ કરો છો, હવે તમારી સેલેરી કેટલી થશે, તો કે પ્લસ તમારી એક્ઝિસ્ટિંગ 15,000 પ્લસ 1,000 16,000 ની તમારી ટોટલ સેલેરી છે એ થશે. તો આ 16,000 સેલેરી છે પર મંથ છે એ સેલેરી સ્કેલ ઇન્ક્રીઝ કરવું છે. તો આ તમારે એને સમજાવવું છે. તો અનએજ્યુકેટેડ એને સમજાવવામાં તમારે થોડી તકલીફ થશે. મીન્સ કે તમે અત્યારે એમ કીધું કે 15,000 છે, પછી 1,000 ઇન્ક્રીઝ થઈને 16,000 થશે, ને પછી તમે 16,000 પછી તમારી ઇન્ક્રીઝ થઈ અને પાછું તમે સારું વર્ક કરશો તો 1,000 પાછા તમારે ઇન્ક્રીઝ થશે. તો 1 બાય 1 તમારું સેલેરી સ્કેલ છે એ મંથ બાય મંથ એ તમારું છે એ અલગ અલગ રીતે તમારું ઇન્ક્રીઝ થશે. તો એને છે ને એ સમજવું થોડું એના માટે થોડુંક આમ શું કહેવાય કે ડિફિકલ્ટ થઈ જાય. તો તમારે એવી સેલેરી સ્કેલ બનાવવાની કે જેનાથી એને પ્રોપરલી સમજાઈ જાય. ઇફ કોમ્પ્લેક્સ વેજ સિસ્ટમ ઇઝ અડોપ્ટેડ બાય એન ઓર્ગેનાઇઝેશન ધેન ધેર વિલ અરાઇઝ અ નંબર ઓફ ડાઉટ્સ ઇન ધ માઇન્ડ ઓફ વર્કર. તો જે વેજીસ સિસ્ટમ જો તમે કોમ્પ્લેક્સ બનાવશો કે જો પર આર વેજીસ આપશો અને પછી પર આર વેજીસ ઇન્ક્રીઝ કરશો અથવા તો આર્સ ઇન્ક્રીઝ કરશો, તો એવી કોમ્પ્લેક્સ વેજીસ સિસ્ટમ છે તમે એવી રીતે જો સિમ્પલ વેજીસ સિસ્ટમ બનાવશો તો વર્કરના માઇન્ડમાં કંઈ ડાઉટ નહીં થાય, ઇફિશિયન્ટલી વર્ક કરી શકશે. ઓલું એને ડાઉટ થશે કે મને કઈ રીતે વેજીસ આપશે, ઓ ડાઉટ હશે તો ઇફિશિયન્ટલી વર્ક નહીં કરી શકે. ધીસ ડાઉટ્સ વુડ ફર્ધર લીડ ટુ ડિસપ્યુટ. જો આ બધા ડાઉટ છે એ ડિસપ્યુટની અંદર ટ્રાન્સફોર્મ થઈ જશે જો તમે સિમ્પલ એન્ડ ઇઝી નહીં બનાવી હોય વેજીસ સિસ્ટમ. તો નેક્સ્ટ છે જસ્ટિફાયેબલ. તો જસ્ટિફાયેબલ કઈ રીતે છે, તો કે ઓલ વર્કર મસ્ટ બી ટ્રીટેડ ઇક્વલી. તો બધા વર્કર છે ને આપણે તમે ઇક્વલી ટ્રીટ કરવાના. કોઈ વર્કર સાથે તમારે ભેદભાવ નથી કરવાનો કે આ વર્કર છે તો એને વધારે વેજીસ પે કરશું, એને પર આર 100 રૂપીસ, અને બીજો વર્કર છે એને પર આર 200 રૂપીસ, બરાબર. આવો ભેદભાવ નથી કરવાનો, બધાને ઇક્વલી જ કામ આપવાનું છે, ઇક્વલી જ બધાને વેજીસ પે કરવાના છે. પર આર હોય તો જેને જેટલા આર વર્ક કર્યું છે એટલા આર તમારે પેમેન્ટ કરવાનું છે. There should be a no discrimination among the workers. If one worker is paid more wages and another doing the same work is paid lesser than the naturally there will arise dissatisfaction and dispute. તો તમે જે જો એને લેસ વર્ક આપશો, મીન્સ કે એને વર્ક વધારે આપેલું છે અને એને આર્સ વધારે વર્ક કરેલું છે, સ્ટીલ તમે એનું ઇન્સેન્ટિવ્સ છે એ ઓછું આપશો તો એ જસ્ટિફાયેબલ નથી, તો ઇફિશિયન્ટલી વર્ક નહીં કરે. તો વર્કર મસ્ટ બી પેડ એઝ પર ધ વર્ક ડન બાય ધેમ. તો તમારે એટલું જ પે કરવાનું છે કે જેટલું એને વર્ક કરેલું છે, બરાબર છે, ઓછું પે નથી કરવાનું. ઇફ વેજ સિસ્ટમ ઇઝ not justifiable then it is wholly the fault of the owners and not of the worker. તો તમે વેજ સિસ્ટમ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ નથી કરેલી અને જસ્ટિફાયેબલ નથી, તો આ બધો જ ફોલ્ટ તમારા ઓર્ગેનાઇઝેશનનો છે, વર્કરનો કોઈ ફોલ્ટ નથી. એને તો એને જેટલું વર્ક અલોટ કરવામાં આવે એટલું વર્ક એને પૂરું કરેલું જ છે. નેક્સ્ટ છે ઇકોનોમિકલ. ઇકોનોમિકલ કઈ રીતે, ઇફ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ ઇટ મીન્સ ઇન ધ બિગિનિંગ વર્કર્સ આર પેડ મોર then with the passage of time you can't curtail the payment which is being paid to them. તો તમે જે તમારા વર્કર છે જે પેઇડ તમારે વર્કરને કરવાનું છે મોર ધેન ધ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ યુ કાન્ટ કર્ટેલ ધ પેમેન્ટ વિચ ઇઝ બિંગ ધ પેઇડ ટુ ધેમ. તો તમારે કાંઈ કર્ટેલ નથી કરવાનું, મીન્સ કે તમે જેટલું પ્રોપરલી વર્ક તમે એની સાથે મીન્સ કે તમારે જેટલું છે એને પે કરવાનું છે એ તમારું પ્રોપરલી એને પે કરવાનું છે. એને જેટલું વર્ક કરેલું છે એને પ્રોપરલી એનું વર્ક છે એ તમારે એની સાથે પ્રોપરલી વર્ક કરવાનું છે, એને જેટલું કામ કરે એટલું આપવાનું છે, પ્લસ એને બોનસ આપવાનું છે જેથી એની ઇફિશિયન્સી વધી શકે. આવી રીતે ઇકોનોમિકલ બેનિફિટ એને આપશો તો એ વર્ક કરશે. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ તેર વેજ મસ્ટ ઇન્ક્રીઝ. તો એ 10 વર્ષથી તમારી સાથે કામ કરે છે તો તમારું પહેલા વર્ષે એનું 15,000 પગાર હોય તો તમે છેલ્લા વર્ષ સુધી 15,000 નું હોય ને ટાઈમ બાય ટાઈમ તમારે એને ઇન્ક્રીઝ કરવું પડે અલગ અલગ તેજી મંદીના સ્ટ્રક્ચર પ્રમાણે. નેક્સ્ટ છે ફ્લેક્સિબલ. Due to the changing political, economic and social trend, if wages system is kept rigid, then organization may shut down. તો તમે જો વેજ સિસ્ટમ છે, વેજ છે એ તમે ચેન્જીસ જ નહીં કરો, કન્ટિન્યુઅસ તમે જે પહેલા વર્ષે જેટલો એને સેલેરી આપો છો એટલી જ સેલેરી તમે છેલ્લા વર્ષ સુધી આપો, અથવા તો જ્યાં સુધી વર્ક કરે ત્યાં તો એ જ સેલેરી આપો, તો એ છે પોલિટિકલ, ઇકોનોમિકલ અને સોશિયલ ટ્રેન્ડ પ્રમાણે તમે ચેન્જ નથી કરો તો બની શકે કે લોંગર થોડાક શોર્ટ સમયમાં તમારે શોર્ટ પીરિયડની અંદર તમારે ઓર્ગેનાઇઝેશનને શટડાઉન કરવી પડે, કારણ કે તમારી પાસે કોઈ વર્કર વર્ક જ નહીં કરે. Due to such changes, the trust of employee in the organization remain maintained. બટ જો તમે ફ્લેક્સિબલ તમારી ઓર્ગેનાઇઝેશન છે, તમે બધી જે ચેન્જીસ આવે છે એન્વાયરમેન્ટની અંદર ઇકોનોમિકલ, પોલિટિકલ, સોશિયલ ટ્રેન્ડ કે તેજી મંદી પ્રમાણે તમારે ઇન્સેન્ટિવમાં ચેન્જ કરો છો તો તમારી અંદર જેટલા એમ્પ્લોઈઝ છે ને તમારી ઉપર ટ્રસ્ટ આવી જશે, તો એ તમારી કંપનીની અંદર મેન્ટેન રહેશે. નેક્સ્ટ છે ટ્રસ્ટવર્ધી. ટ્રસ્ટવર્ધી મીન્સ ઇટ મીન ધ
ઇટ મસ્ટ વિન ધ ટ્રસ્ટ ઓફ એમ્પ્લોય. તો તમારે તમારા એમ્પ્લોયનો ટ્રસ્ટ છે એ વિન કરવાનો છે. એના જેટલા ગ્રાઇવન્સીસ છે એ તમારે પ્રોપરલી સોલ્વ કરવાના છે. એને વેજીસ સિસ્ટમ પ્રોપરલી સમજાવવાની છે. એમ્પ્લોય વિલિંગનેસ ઇઝ ટેકન ઇન્ટુ કન્સિડરેશન મોસ્ટ ઓફ ધી ટાઈમ. તો એમ્પ્લોયની વિલિંગનેસ છે, તમે એને વર્ક આપેલું છે, જો એને નો ગમે એવું વર્ક હોય તો તમે એને આપશો તો એ છે રિજિડિટીથી પૂરું કરી દેશે. એમાં કાંઈ પોતાના સારા એવા એફર્ટ્સ નહીં કરે, તમારી ક્વોલિટી છે એ બગડી જશે. એટલે તમારે એની વિલિંગનેસ પ્રમાણે વર્ક અલોટ કરવાનું છે. ઇન શોર્ટ, ઓલ ધ એક્ટ આર ટેકન ઇન્ટુ ધ all acts are done in such a manner that the trust of employee in maintaining an organization. તો એનો ટ્રસ્ટ છે તમારી કંપની ઉપર બની રહે. તમે એને બોનસ સિસ્ટમ આપો એનાથી બની રહેશે, તમે એને અલગ અલગ ઓફર્સ આપશો એનાથી બની રહેશે, તમે કંપનીના શેર્સ છે એને માનો કે એમ્પ્લોય બેનિફિટ તરીકે આપી દેશો તો એનાથી એનો ટ્રસ્ટ છે તમારી કંપની ઉપર રહેશે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે. નેક્સ્ટ છે ઇન્સ્પાયરિંગ. તો તમે એને અલગ અલગ સેમિનાર્સથી તમે એને ઇન્સ્પાયર કરી શકો છો, એને મોનેટરી ટર્મ્સની અંદર ઇન્સ્પાયર કરી શકો છો અને એને સારું પ્રમોશન આપીને ઇન્સ્પાયર કરી શકો છો. ઇફ ધ વેજ સિસ્ટમ ઇઝ ઇન્સ્પાયરિંગ ધેન હિડન ક્વોલિટીઝ એન્ડ સ્કિલ ઓફ વર્કર મે કમ આઉટ. તો એને તમે મોનેટરી ટર્મ્સની અંદર જો ઇન્સ્પાયર કરશો તો એની અલગ અલગ સ્કિલ છે એ બહાર આવશે તો એ વધારેમાં વધારે પોતાની સેલ્ફને ડેવલપ કરી અને વધારે સારું કામ કરવાની કોશિશ કરશે. ઈ બેનિફિટને કારણે અથવા તો ઈ પર્પસને કારણે કે મને હજી વધારેમાં વધારે સારા બેનિફિટ મળશે. સચ વર્કર મે પ્રૂવ અસેટ ટુ ધેન ઓર્ગેનાઇઝેશન. તો આપણે ઘણી બધી વાર છે એ અંદર ડિસ્કસ કરેલું છે કે તમારી કંપનીના જેટલા એમ્પ્લોઈઝ છે તમારી કંપનીની અસેટ છે, એ અસેટને તમારે મેન્ટેન કરવાની છે. નેક્સ્ટ છે અશ્યોરન્સ. તો અશ્યોરન્સ કઈ રીતે? તો તમે એને કંપનીની અંદર જેટલા એમ્પ્લોય વર્ક કરે છે તો તમે એને અશ્યોર કરી દો તો તમને મિનિમમ વેજ છે એ તો તમને મળશે જ. તો એ મિનિમમ વેજ મળવાનું છે અને અશ્યોરન્સ મળશે કે એ એની નીડ છે એ ફૂલફિલ કરી શકશે તો એ પ્રોપરલી વર્ક કરશે અને તમને કંપનીની અંદર જેટલા બેનિફિટ છે એ બેનિફિટ ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરશે, કંપનીને ગ્રોથ સ્ટેજ ઉપર લઈ જશે. An ideal wage system must assure that the workers for providing minimum wages. તો તમે આઈડિયલ વેજ સિસ્ટમ એ છે કે તમે એને વેજ સિસ્ટમ છે એ વર્કરને પ્રોવાઈડ કરી દો કે મિનિમમ વેજ આટલું તો તમને મળશે જ. If such assurance is given on behalf of the organization, it gives satisfaction to the worker. તો એ તમારા વર્કરને છે સેટિસ્ફેક્શન આપશે. એના બિહાફ ઓર્ગેનાઇઝેશનના બિહાફમાં તમે જેને અશ્યોરન્સ આપેલું છે એની તમને સેટિસ્ફેક્શન મળશે અને વર્કરને સેટિસ્ફેક્શન મળશે તો તમારું કામ છે એ ઇફિશિયન્ટલી થઈ શકશે, ઇન ટાઈમ થઈ શકશે. ઇન ટાઈમ થશે તો એ બધું જ વર્ક છે એ તમે પ્રોપરલી તમે શો કરી શકશો. તમે ઇન ટાઈમ છે તમે તમારે જે વર્ક છે તમારે સેલિંગ જે પ્રોસેસ છે એ તમે બ્રેકડાઉન નહીં થાય. Employee remains trustworthy if they are assured of about the paying minimum wage. તમે મિનિમમ વેજીસ પે કરવાનું એને શ્યોરિટી આપશો તો એ છે તમારી કંપની ઉપર ટ્રસ્ટ કરશે, તમારા ઉપર ટ્રસ્ટ કરશે અને જે ગ્રાઇવન્સીસ છે મેનેજમેન્ટ અને લેબરની વચ્ચે થાય છે એ ગ્રાઇવન્સીસ નહીં થાય. નેક્સ્ટ છે ચેકિંગ. કોન્સ્ટન્ટ ચેકિંગ ઇઝ રિક્વાયર્ડ ઓવર એન્ડ વર્ક એન્ડ પરફોર્મન્સ ઓફ ધી વર્કર. એમ્પ્લોઈઝ આર પેઇડ ફોર ધી વર્ક ડન એન્ડ નોટ ફોર સિટિંગ આઇડલ ઓર જસ્ટ પાસિંગ ધ ટાઈમ. તો ઘણા એમ્પ્લોઈઝ છે તમારી કંપનીની અંદર જે તમે વર્ક એને અલોટેડ કરેલું છે એ વર્ક છે એ ખૂબ વધારે ટાઈમ લેતા હોય છે. ખરેખર એટલો ટાઈમ ન લાગતો હોય. એ બ્રેકમાં વધારે ટાઈમ પાસ કરે, આવવાના ટાઈમમાં લેટ કરે, જવાના ટાઈમ જલ્દી વયા જશે, બરાબર છે. એ આપણા જે રિસોર્સિસ એને આપેલા છે એનો બગાડ કરશે, એનો ઓપ્ટિમમ યુઝ નહીં કરો તો તમારી કોસ્ટ વધી જશે. એના કારણે તમારે કન્ટિન્યુઅસ એના ઉપર કંટ્રોલ રાખવાનું છે. મીન્સ કે એને ટક કરીને તમે શું મીન્સ કે તમે એને વારંવાર છે ટોક કરો તો એ પ્રોપર નથી, બટ એના ઉપર કંટ્રોલ રાખવાનું કે જ્યાં પણ એ ખોટું સ્ટેપ લેશે, ટાઈમ પાસ કરશે, ખોટી રીતે છે એ આરામ કરશે તો તમે એને આરામ કરવા માટે માનો કે એને 5 કલાક કન્ટિન્યુઅસ કામ કરો છો તો તમે આરામ માટે એને બ્રેક આપો એ વસ્તુ અલગ છે, બરાબર છે. તો એમાં તમારે એને કંઈ રોકવાની જરૂર નથી. બટ 1 કલાક કામ કરીને 10 મિનિટનો 15 મિનિટનો અડધી કલાકનો બ્રેક લેશે, વળી 1 કલાક કામ કરીને અડધી કલાકનો બ્રેક લેશે તો એ છે એનું આઈડિયલ પ્રોપરલી છે એને આઈડલ ટાઈમ છે એને વધારે લીધેલો છે, કામ કરતા એને આઈડલ ટાઈમ વધારે લીધેલો છે. તો એના ઉપર તમારે પ્રોપરલી ચેક કરવાનું છે, કંટ્રોલ રાખવાનું છે. નેક્સ્ટ છે ઇમિડિયેટ પેમેન્ટ. તો ઇમિડિયેટ પેમેન્ટ એટલે ઘણા બધા વર્કર તમારી કંપનીની મોસ્ટ ઓફ વર્કર તમારી કંપનીની કામ કરતા હોય એનો તમે જે સેલેરી આપો આખું એનું ઘર છે એના ઉપર જ બેસ્ટ ચાલતું હોય છે તો તમારે એને ઇમિડિયેટ પેમેન્ટ કરી દેવાનું છે. જો તમે પેમેન્ટ લેટ કરશો તો એની ઘરની જે વસ્તુ છે માનો કે એને કોઈ ગ્રોસરી બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, ઘરનું રેન્ટ છે એની ઉપરથી પે કરતા હોય છે તો એમાં એને લેટ થશે, બરાબર છે. તો તમારા જો લેટ પેમેન્ટને તમારે 1-2 દિવસનું લેટ છે બટ એને લેટ પેમેન્ટ તમારા લેટ પેમેન્ટને કારણે એને ઘણું બધું બેર કરવું પડશે. In the country like India, do not earn enough that they can pass at least 25 days of the month. તો કન્ટ્રી જે ઇન્ડિયા કન્ટ્રી છે એની અંદર મોસ્ટ ઓફ તમે જુઓ તો સન્ડેઝ છે ઘણા ફોર્મ છે એની અંદર સન્ડેઝમાં રજા હોય, ઘણા છે એની અંદર વેનસડેના રજા હોય. તો આ રીતે 25 ડેઝની અંદર જ કામ કરવાનું થાય છે. ફોર રિમેનિંગ લાસ્ટ 5 days of the month their condition is quite critical.
તો બની શકે કે જો આર બેઝ ઉપર વર્ક કરતા હોય તો 25 ડેઝ આરનું જેને વર્ક મળશે તો 5 દિવસ જે એને વર્ક નથી મળતું, બરાબર છે, તો એની શું કરવું પડે તો કે એની અંદર એને ક્વાઇટ જે ક્રિટિકલ કન્ડિશન છે એ ફેસ કરવી પડે. ધેર હોલ ફેમિલી હેઝ ટુ સફર બીકોઝ ઓફ લેટ પેમેન્ટ. તો એને લેટ પેમેન્ટ થશે તો એને જે બિલ્સ પે કરવાના છે, એને જે એની બેઝિક નીડ જે પરચેસ કરવાની છે એ નહીં કરી શકે. તો મેની ક્વેશ્ચન અરાઇઝ ઇન ધ માઇન્ડ ઓફ ધી એમ્પ્લોઈઝ. આવા ઘણા બધા ક્વેશ્ચન છે એ એમ્પ્લોઈઝના માઇન્ડમાં આવતા હોય છે. નેક્સ્ટ છે કોર્પોરેશન્સ. Due to the corporation upliftment of the worker as well as of the organization become feasible. તો જો upliftment corporation થશે કે તમે પોતાના બેનિફિટની અંદર જ છે એ તમે ધ્યાન આપો છો કે વર્કરને શું પ્રોબ્લેમ થાય છે, એને શું ફેસ કરવું પડે છે, એને શું વેજીસ સિસ્ટમ છે એને નથી પોસાતું, બરાબર છે, તો આ પ્રમાણે તમે એની સાથે કોર્પોરેશન નથી કરતું મેનેજમેન્ટ, ખાલી પોતાના બેનિફિટ લે છે, તો અપલિફ્ટમેન્ટને કારણે પણ છે એ વેજીસ સિસ્ટમ તમારી આઈડિયલ છે એ તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો. ડ્યુ ટુ ધ કોર્પોરેશન અમંગ ઓનર એન્ડ વર્કર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ એસ્ટાબ્લિશ અમંગ ધ વર્કર. જો તમે કોર્પોરેશન રાખશો, મેનેજમેન્ટ અને લેબર વચ્ચે સારા રિલેશન હશે અને જેના ગ્રાઇવન્સીસ છે તમે પ્રોપરલી ફૂલફિલ કરશો, પ્રોપરલી એને સેટિસ્ફેક્શનવાળો આન્સર આપશો, સેટિસ્ફેક્શનવાળું વર્ક છે એ તમે એને આપશો, તો એની વચ્ચે સારા રિલેશન થશે તો તમારું વેજીસ સિસ્ટમ છે એ સારી છે એવું ગણી શકાશે. નેક્સ્ટ છે લોફુલ. તો લેબર યુનિયન્સ છે, લેબર લોસ છે, એને અમુક એને એવા રૂલ્સ બનાવેલા છે કે તમે લેબરને છે તમારા ફોર્મની અંદર રાખો ત્યારે જ છે ડિસાઇડેડ હોય કે આટલું મિનિમમ વેજીસ તો તમારે પે એને કરવું જ પડશે, બરાબર છે, તો તમે એવું ન કરી શકો કે રોજના તમે એને 50 રૂપિયા પે કરો. લોફુલી તમારે એને 150 પે કરવા પડતા હોય તો તમારે 150 તો કરવા જ પડે. આ એક્ઝામ્પલ છે. ધ અમાઉન્ટ ઓફ વેજીસ મસ્ટ બી ડિસાઇડેડ એઝ પર ધ પ્રોવિઝન ઓફ ધ લો. તો પ્રોવિઝન તમારે ફોલો કરવી પડશે. સર્ટેન લોસ પ્રિવેલિંગ ઇન ધ કોન્ટેસ્ટ આર પેમેન્ટ ઓફ ધ વેજીસ. તો વેજીસ પેમેન્ટ કરવા માટે તમારે અલગ અલગ જે છે એક્ટ છે એ જોવા પડે. તો એક્ટ છે આપણે જોઈએ. પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, મિનિમમ વેજીસ એક્ટ 1947, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 અને ગ્રેચ્યુટી એક્ટ 1972. આ તમારે છે એ ફોલો કરવા પડે. જ્યારે એમ્પ્લોયને તમે એમ્પ્લોય કરો ત્યારે પણ રૂલ્સ ફોલો કરવા પડે. એની ટ્રેનિંગ માટે અથવા તો એને તમે જે વેજીસ પે કરો છો અથવા તો તમે બોનસ આપો છો, એને ગ્રેચ્યુટી પેન્શન આપો છો, બધા માટે એક્ટ બનાવેલા છે જે તમારે એને ફોલો કરવા જ પડે. લાસ્ટ જે આપણું છે કેરેક્ટરિસ્ટિક છે પીસફુલ. પીસફુલ કઈ રીતે તો કે તમારે જે ગ્રાઇવન્સીસ ક્રિએટ થાય છે જો તમે એને પીસફુલી હેન્ડલ કરશો, સેટિસ્ફેક્શનવાળો આન્સર આપશો તો લેબર સ્ટ્રાઇક થાય છે અથવા તો લેબર તમારી કંપનીમાંથી જતા રહે છે, એ બધું વર્ક છે અથવા તો એ બધો લોડ છે એ તમારે બેર નહીં કરવો પડે. એ જે સિચ્યુએશન થાય છે એની સ્ટ્રેસ આવે છે, સ્ટ્રેસ તમારે મીન્સ કે તમારે બેર નહીં કરવો પડે. આઈડિયલ વેજીસ ક્રિએટ એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો આઈડિયલ વેજીસ હશે, ટાઈમ ટુ ટાઈમ તમે ઇમિડિયેટ પેમેન્ટ કરતા હશો, બોનસ આપતા હશો, પ્રમોશન આપતા હશો, તો તમારે પીસફુલ એન્વાયરમેન્ટ મેન્ટેન થઈ શકશે, કોઈ ઝઘડાઓ નહીં થાય. The organization where ideal wages are given, there will be no dispute. Thus, the ideal wages system most comprises the mixture of all above factors. તો આઈડિયલ વેજીસ છે એ આપણા બધા જ ફેક્ટરનું મિક્સચર છે, બરાબર છે. તો આવું આઈડિયલ વેજીસ તમે જો ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને સારું એવું છે એ પ્રોડક્શન મળશે અને તમે એકદમ પીસફુલી છે બધું સેલ કરી શકશો. નેક્સ્ટ જે આપણો ટોપિક છે ટ્રેડિશનલ વેજીસ સિસ્ટમ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.